તો તાપીના સોનગઢ અને ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત ચાલુ છે। વરસાદના કારણે સોનગઢ તાલુકાના રસ્તા પાણી થઈ ગયા। સોનગઢથી ટોકરવા થઈને વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। સોનગઢ સાપુતારા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો મુસીબત ભોગવી રહ્યા છે, કેમ કે આ રસ્તો બંધ થઈ ગયો છે અને લોકો જ્યાં હતા ત્યાં જ રહી ગયા છે। રસ્તો પસાર થાય તેવી સ્થિતિમાં નથી, કેમ કે રસ્તા ઉપરથી સતત પાણી પસાર થઈ રહ્યું છે અને તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે। અમારા સંવાદદાતા ધવલ પાસેથી જાણકારી મેળવીએ। ધવલ, શું સ્થિતિ આ રસ્તાની અને સોનગઢ તેની આસપાસના વિસ્તારોની? બિલકુલ, તાપી જિલ્લામાં સવારથી તેમજ તેના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને સોનગઢ તાલુકામાં, વાલોડ તાલુકામાં અને ડોલવણ તાલુકામાં તેમજ તેના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને વાત કરીએ તો ડોલવણ તાલુકાના અંતાપુર ગામેથી પણ એસડીઆરએફની ટીમ દ્વારા 20 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ વ્યારા શહેરમાં આવેલ જે મિત્ર શાળા છે, ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા જે બાળકો છે અને શિક્ષકો છે તેઓનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું। હાલ વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ધવલ, આપ જોડાયેલા રહેજો, વધુ જાણકારી આપની પાસેથી પ્રાપ્ત કરીશું।